નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 20 ગામોના લોકોએ ભેગા થઈ MGVCLના કર્મચારીનો ઉધડો લીધો। વડોદરા ગ્રામ્યમાં પોર નજીક આવેલા રામનાથ, સલાડ, રૂવાદ, મેઘાકોઈ, શમશાદવાદ જેવા અન્ય ગામોમાં વીજળીની સમસ્યા ઘણા સમયથી ઊભી થાય છે। દિવસ દરમિયાન 3 થી 4 કલાક વીજળી આવે છે, બાકીના કલાકોમાં કામકાજ ચાલતું હોવાના બહાના બતાવવામાં આવે છે। છેલ્લા 3-4 દિવસથી રાત્રે આખી રાત વીજળી કાપવામાં આવતી હતી, જેને લઈ રામનાથ, સલાડની આસપાસના 20 ગામોના લોકોએ ભેગા થઈ કાયાવરોહણ ગામ ખાતે જીબી સબસ્ટેશન પર પહોંચી સબસ્ટેશન પર હલ્લાબોલ કર્યું। ઉગ્ર બોલાચાલી થઈ માહોલ ગરમાયો। ઘટના સ્થળે પોલીસને પણ આવવાની ફરજ પડી। છેલ્લા કેટલાય સમયથી વડોદરા ગ્રામ્ય વિસ્તારોના ગામડાઓમાં ચોર આવવાની વાતો ફેલાઈ રહી છે, જેને કારણે ગામડાઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તેને લઈ ગામડામાં લોકો આખી રાત ટુકડીઓ બનાવી ઉજાગરા કરતા હોય છે। તેવા સમયે 3-4 દિવસથી રાત્રિના સમયે લાઇટો રહેતી નથી, તેને લઈ ગામડાઓના લોકો હેરાન। કેટલા સમયથી લાઇટની મગજમારી ચાલુ છે। અમારે આગળ ઇલેક્ટ્રિસિટી જે આવે છે જાય છે, આવે છે જાય છે, ગામનો તાઈમામ થઈ ગયો છે। અત્યારે અમે ગ્રામ પંચાયત કચેરી કાયાવરણ પર ઊભેલા છે। અત્યારે ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ ને બોડીના બધા સભ્યો હાજર છે। અમે ગામના હજારો માણસ અને આજુબાજુના 20 ગામના લોકો અહીંયા પહોંચ્યા છે। આજે સવારથી લઈને અત્યારે 9 વાગ્યા સુધી આખો દિવસમાં બે કલાક લાઇટ આપી છે અને આ તકલીફ અમને છેલ્લા મહિનાઓથી છે। અમે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પણ અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી। એમની પાસે પૂરતો સ્ટાફ નથી। અમે સ્ટાફને અહીંયા પ્રોવાઈડ કરવા માટે જાંબુઆ જીબીમાં વારંવાર રજૂઆત કરી છે। સ્ટાફ આવશે, 2 દિવસ પૂરતો સ્ટાફ આવે છે, કામ કરીને જતો રહે છે, પછી લાઇટ જાય તો કોઈ જોવા આવતું નથી। આટલું બધું વાવાઝોડું આવ્યું, પવન આવ્યો, વરસાદ આવ્યો, કેટલી લાઈન તૂટી ગઈ, કોઈ રિપેર કરવા તૈયાર નથી। હવે આજે એક અઠવાડિયાથી એટલા હેરાન છે અમે કે આટલી મોટી સંખ્યામાં લોકો હાજર થઈને આખર અમારે જીબીના તાળાબંધી કરવાનો વારો આવ્યો છે। આ સમસ્યાનું કોઈ સમાધાન થાય તો આ ગામના લોકો સુખી થાય એવું છે। કામ ધંધા રોજગાર બધા બેકાર થઈ ગયા છે અને અમારા કાયાવરણ સબસ્ટેશનમાંથી જે ફેક્ટરીઓને લાઇટ આપી છે એ લાઇટનો કોઈ પ્રોબ્લેમ નથી। એ તો 24 કલાક લાઇટ ચાલુ રહે છે અને આ ગામ લોકોના ત્રાસ વેઠવાનો વારો આવ્યો છે। એ લોકો ખાલી ફેક્ટરીની લાઇટની પડેલી છે, ગ્રામજનો જો લાઇટો આપે છે, નીચે બિલ ભરે છે, એમને એ લોકોને કશું પડેલી નહીં। એ લોકોને ખાલી પૈસા જ જુઓ છે। કંપનીઓના હપ્તા ચાલે છે એ લોકોના દરેક વસ્તુની માઈ। ગામ લોકોને 24 કલાક લાઇટ મળે એટલે અમારા ગામની કિંમતી રોડ ટચ જમીન જીબીને ફાળવી આપી છે વગર પૈસે, જેથી આ લોકોને અમને ગામ લોકોને 24 કલાક લાઇટ મળે અને આ જીબી સબસ્ટેશન ઊભું થયું ને આજે અમારે આ તકલીફ ઊભી છે। આટલા વર્ષોથી આ તકલીફ નથી, છેલ્લા 1 વર્ષથી ગામ લોકો હેરાન પરેશાન થઈ ગયા। અને જ્યારે જમીન આપી ત્યારે એમની પાસે કન્ડિશન કરેલી છે કે ગામમાં 24 કલાક લાઇટ આપવી પડશે। લાઇટ જોવે મફતના ભાવની જમીન લઈ લીધી છે એ લોકોએ હવે, અને હવે લાઇટ આપવા તૈયાર નથી ને ફેક્ટરીઓ વાળાની સેવા કરે છે। ગ્રામજનો શું કરશે સેવાની માઈ? અને ગામમાં અત્યારે એટલા બધા ચોરીના બનાવો બને છે, હવે અંધારામાં કોણ કઈ ગયું કોઈને ખબર પડતી નથી અને લોકો ભયના ઓથાળ તળે જીવી રહ્યા છે। કાલે અમારા ગામના છે 2 જણ અટકાઈ ગયા, એનો જવાબદાર કોણ? પોલીસ વાળા એફઆઈઆર લેવા તૈયાર નહીં તો શું કરીશું એનું?